આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સદ્ગુરુ શ્રી આનંદાનંદ સ્વામીનું ચરિત્ર સાંભળશું। એક વખતે શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા। તે સમયે વડતાલથી આનંદાનંદ સ્વામી ગઢપુર આવ્યા। મહારાજને ચરણે દંડવત કરીને પગે લાગીને બોલ્યા કે, હે મહારાજ, ઉત્સવ સમયમાં ગાડું ને બળદ સાચવે એવો એક પાળો અમને આપો। ત્યારે મહારાજે એ સમયે સૌને પૂછ્યું કે આનંદ સ્વામી સાથે જાય એવો કોઈ પાળો છે? ત્યારે સાધુઓએ કહ્યું, જે એવું બધું કામકાજ કરે એવો એક પાળો તો વાડીએ સચ્ચિદાનંદ સ્વામી પાસે છે। પછી મહારાજે પાર્ષદ મોકલીને તેને વાડીએથી બોલાવીને આજ્ઞા કરી કે તમે આનંદ સ્વામીની સાથે વડતાલ સેવા કરવા જાઓ। ત્યારે સંઘા ભક્તને તો શ્રી હરિના દર્શન અને પોતાના ગુરુ સચ્ચિદાનંદ સ્વામીનો વિરહ થશે। એમ વિચારીને કહ્યું કે સ્વામી, તમે મને કૃપા કરીને વડતાલથી વહેલો તેડાવી લેજો। ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું કે બહુ સારું, તમે જાઓ, હું તમને વહેલા તેડાવી લઈશ। પછી તે આનંદ સ્વામીની સાથે વડતાલ ગયા। આનંદાનંદ સ્વામીએ તેમને વડતાલમાં ગાડું બળદ સોંપ્યા। એટલે તેઓ સમયમાં ઉપયોગી સાધન સામગ્રી ભેગી કરવી વગેરે સેવા કરવા લાગ્યા। આનંદ સ્વામીએ પૂરી તૈયારી કરી। ત્યાં થોડે સમયે મહારાજ સંતો, પાર્ષદો અને હરિભક્તો સાથે વડતાલ પધાર્યા અને ભારે ધામધૂમથી સમયો થયો। પછી વડતાલથી ચાલ્યા ત્યારે મહારાજે આનંદ સ્વામીને કહ્યું કે અમારી સાથે એક ગાડું જાખડાન સુધી મોકલો। ત્યારે આનંદ સ્વામીએ સંઘા ભક્તને મોકલ્યા। મહારાજ જાખડા પહોંચ્યા એટલે તેમને પાછા વાળ્યા। ત્યારે સંઘા ભક્ત ગાડેથી ઉતરીને પગે લાગીને બોલ્યા કે અરે મહારાજ, મને ગઢડા વહેલો તેડાવી લેજો। ત્યારે મહારાજે કહ્યું કે બહુ સારું, હવે તમે પાછા વળો। એમ કહીને મહારાજ તો ચાલતા થયા। ત્યારે પ્રેમમૂર્તિ એવા સંઘા ભક્ત તો ત્યાં જ ગાડું ઊભું રાખીને મહારાજની પાછળ પાછળ ચાલવા લાગ્યા। એટલે મહારાજે ફરીથી કહ્યું કે તમે પાછા વળો, પાછા વળો। તે સાંભળીને તેઓ થોડી વાર ઊભા રહેતા, પણ મહારાજ ચાલે એટલે પાછળ પાછળ ચાલતા થાય। એમ ઘણીવાર મહારાજે તેમને ઊભા રાખ્યા, તો પણ ગાડું માર્ગમાં ઊભું મૂકીને અઢીક ગાઉ સુધી મહારાજની પાછળ પાછળ ગયા। પછી મહારાજે ફરીથી ઘોડી ઊભી રાખીને કહ્યું કે ભગત, હવે તમે અહીંથી પાછા વળો, આગળ આવશો નહીં। આમ કહીને મહારાજે બહુ આગ્રહથી તેમને પાછા વાળ્યા। ત્યારે તેઓ પાછા વડતાલ ગયા। આવું અત્યંત હેત તેમને મહારાજને વિશે હતું। મહારાજે રામપ્રતાપભાઈ માટે ગઢપુરમાં એક જુદી માફાવાળી ગાડી રાખી હતી। તે ગાડીમાં બેસીને લક્ષ્મીવાડી, રાધાવાવ, નારાયણ ધરો વગેરે સ્થળે તેઓ ફરવા જતા, તથા બહાર ગામ જવું હોય ત્યારે તેનો ઉપયોગ કરતા। એક દિવસે મહારાજે સંતોને પૂછ્યું કે રામપ્રતાપભાઈની ગાડી હાંકે એવો કોઈ શાંત પ્રકૃતિનો પાળો છે? ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું કે તમે વડતાલ આનંદ સ્વામી પાસે જે પાળો મોકલ્યો છે તે મોટા ભાઈની ગાડી હાકે તેવો છે। પછી મહારાજે પત્ર લખાવીને તેને તેડવા માટે વડતાલ એક માણસ મોકલ્યો। શ્રી હરિએ મોકલેલા માણસે વડતાલ જઈને એક કાગળ આનંદાનંદ સ્વામીને અને એક કાગળ સંઘા ભક્તને આપ્યો।
મહારાજનો પત્ર વાંચીને સંધા ભક્ત તો મનોમન અત્યંત રાજી થયા, અને તરત જ તેમણે આનંદ સ્વામીને કહ્યું કે મહારાજે મને તેડાવ્યો છે, માટે મને વેળાસર ગઢડા મોકલો. ત્યારે આનંદ સ્વામીએ કહ્યું, જે તમારે એટલી બધી શી ઉતાવળ છે? તમે શાંતિથી અહીં રહીને સેવા કરો, હમણાં એકાદ અઠવાડિયામાં કંઈક થઈ રહેશે. એમ કહ્યું. જેને ગઢપુરમાં જ શ્રીજીની સેવામાં રહેવાની અત્યંત તીવ્ર ઈચ્છા હતી, તથા મને મહારાજ ક્યારે બોલાવશે એમ રાત્રિ દિવસ જે તલસી રહ્યા હતા, તે સંઘા ભક્ત શ્રીજી પ્રભુનો પત્ર વાંચીને એક ઘડી પણ વડતાલમાં શી રીતે રહી શકે? એટલે તેઓ તો વારંવાર આનંદ સ્વામીને કહેવા લાગ્યા કે મને જલ્દી મહારાજ પાસે જવાની રજા આપો. પછી આનંદ સ્વામીએ એક સારા ભોમિયા માણસની સાથે તેમને ગઢડા મોકલ્યા. ગઢપુર જવાની તક મળી એથી સંઘા ભક્ત તો ભારે રાજી થયા, અને કમાનમાંથી જેમ તીર છૂટે તેમ તેઓ અતિ ઉતાવળી ગતિથી ગઢપુરને માર્ગે ચાલતા થઈ ગયા. પ્રભુ દર્શનના આનંદમાં હું ચાલું છું કે દોડું છું એવું શરીરનું પણ જેને ભાન રહ્યું નથી, એવા પ્રેમી સંધા ભક્ત તો આગળ ને આગળ દોડ્યા જતા હતા, ને સાથે ભોમિયો દોડે તો પણ તેમને પહોંચી શકતો ન હતો. એટલે તેમણે ઊંચા અવાજે કહ્યું કે અલ્યા, તું દોડ્યો જાય છે તે તારા ટાંટિયા ભરાઈ જશે, માટે ધીરો ચાલ, ધીરો. ને વળી ત્યાં ક્યાં તારી માસીનું ઘર છે, તે ઉના ઘી ગોળ પાઈને થાક ઉતારશે. આમ તેના શબ્દો સાંભળવા છતાં પણ તેઓ તો પ્રેમ વિહવળ બનીને ભારે ઝડપથી ચાલ્યા જતા હતા. આનંદ સ્વામીએ ભોમિયો પણ ભારે કાળજીવાળો ને મજબૂત માણસ મોકલ્યો હતો, તેથી તે સ્વામીની ભલામણ પ્રમાણે સંઘા ભક્તને પોતાની દ્રષ્ટિથી અળગા પડવા દેતો ન હતો. માર્ગમાં એક રાત રહીને બીજા દિવસે ગઢડા પહોંચી ગયા. ત્યારે અંતર્યામી પ્રભુ શ્રીજી મહારાજે એ સમયે દાદા ખાચરના દરબારમાં સામી ઓસરીએ બિરાજમાન હતા. તે દૂરથી સંઘા ભક્તને આવતા જોઈને બોલ્યા, જે ભગત, તમે બહુ ઉતાવળા દોડતા આવ્યા છો, તેથી ખૂબ થાકી ગયા હશો, તો જરા ઊભા રહો. એમ કહીને મહારાજે જીવુબાને કહ્યું કે અમે ઘી ગોળની તાંસળી ઊની કરાવી રાખી છે, તે જલ્દી લાવો. જીવુબા તરત જ તાજા ઘી ગોળથી ભરેલી તાંસળી લાવ્યા. ત્યારે મહારાજે સંઘા ભક્તને કહ્યું, જે તમે ઊભા આ ઘી ગોળ પીધા પછી જ અમને પગે લાગજો. પછી તેઓએ કાઠિયાવાડી સુગંધીમાન તાજા ઘીથી ભરેલી તાંસળી મોઢે માંડી પીવા લાગ્યા. ત્યારે પેલો સાથેનો ભોમિયો માણસ તો થોડો પાછળ હતો, તે આવી પહોંચ્યો. સંઘો ભક્ત તેને જોઈને બોલ્યા કે અલ્યા, તું કહેતો હતો ને કે ધીરો ચાલ, ત્યાં ક્યાં તારી માસીનું ઘર છે તે ઘી ગોળ પાસે, પણ તું જોઈ લે, આ મારા પ્રભુએ મારા સારું અગાઉથી જ તૈયાર કરી રાખેલ છે. ઈ ઘી ગોળ મુને પાયું. પછી તો મહારાજે તે ભોમિયાને પણ ગરમા ગરમ ઘી ગોળની એક તાંસળી પાઈને રાજી કર્યો. આ રીતે ભક્તવત્સલ દીનબંધુ પ્રભુ પોતાના અનન્ય ભક્તોના સર્વ સંકલ્પો પૂરા કરે છે. અને હવે પછી ની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.